તો નમસ્કાર મિત્રો, TV7 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આજના વિડીયોની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે। દિવાળી આવી રહી છે તો દિવાળી ભેટ રૂપે સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો નાખવા જઈ રહી છે। તેના વિશે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। PM કિસાન યોજનાનો 21મો હપ્તો ગઈકાલે નહીં ને પરમ દિવસે જે છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો કયા કયા ખેડૂતોને મળ્યો હશે અને જે બાકી ખેડૂત મિત્રો છે તેમને હવે હપ્તો કઈ તારીખે મળશે અને ખાસ ગુજરાત રાજ્યના ખેડૂતોને 2000ની જગ્યાએ 4000નો તો કરી આપવામાં આવશે કે ની દિવાળી ભેટ રૂપે કેટલું ખેડૂતોને બોનસ મળશે, આ બધા સમાચાર મિત્રો વિસ્તારથી જે છે તે આપણે માહિતી મેળવવાની છે આજના વિડીયોની અંદર। અને બીજા નંબર ઉપર મિત્રો ચોમાસું જે છે તે 2025નું પૂરું થયું છે। તો હવે આ ચોમાસું પૂરું થયા બાદ ગુજરાત રાજ્યમાં જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે, પાક નુકસાન સહાય મળશે કે નહીં અને મળશે તો કેટલા રૂપિયાની મળવાની છે, આ બધી માહિતી જે છે તે મિત્રો આપણે વિસ્તારથી માહિતી મેળવવાની છે આજના આ વિડીયોની અંદર। તો મિત્રો વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનવાનું છે। તો સૌથી પહેલાં તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો TV7 ગુજરાતી ચેનલને નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન હશે, સબસ્ક્રાઇબ કરી લેજો કે જેનાથી જે છે મિત્રો તમને દરરોજના આવા લેટેસ્ટ ઉપયોગી સમાચાર જે છે ખેડૂતો માટેના ખાસ એ તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો આપણે આ વિડીયોની અંદર 3 મુદ્દાઓ વિશે વાત કરવાની છે। સૌથી પહેલો મુદ્દો મિત્રો છે આપણો ખેડૂતોને મળનારો 21મો હપ્તો દિવાળી ભેટ, અને બીજો મિત્રો આપણો પોઈન્ટ છે ખેડૂતોને કોઈ દિવાળી બોનસ મળવાનું છે કે નહીં, અને ત્રીજો મુદ્દો છે મિત્રો ચોમાસું પૂરું થયું છે તો પાક નુકસાન હોય એવા ખેડૂતોને કેટલા રૂપિયા મળશે, કેટલી સહાય મળશે। 47000 રૂપિયા સુધીની સહાય જાહેર કરવામાં આવી છે। તો ચાલો મિત્રો વિસ્તારથી વાત કરીએ। સૌથી પહેલા જે છે તે મિત્રો આપણે વાત કરી લઈએ PM કિસાન યોજનાના આવનારા 21મા હપ્તા વિશે। મિત્રો તમને ખબર હશે કે નવરાત્રી ઉપર સરકારે 2000 રૂપિયાનો 21મો હપ્તો પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશની અંદર જાહેર કર્યો હતો। ત્યાર પછી મિત્રો 7 તારીખે એટલે કે 7 ઓક્ટોબરે આજથી થોડા દિવસ પહેલા ખેડૂતોના ખાતામાં કાશ્મીરની અંદર પણ 2000 રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા। તો હવે ગુજરાતનો વારો ક્યારે આવવાનો છે, ગુજરાતના ખેડૂતોને ક્યારે હપ્તો મળશે, તો એ પણ મિત્રો હું તમને જણાવી દઉં। તો ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર જે છે તે મિત્રો હવે આવનારો 21મો હપ્તો જે છે તે ટૂંક જ સમયની અંદર આવી શકે। આનું શું કારણ છે? તો મિત્રો સૌથી મોટું કારણ એ છે કે સરકાર જે છે તે હપ્તા જાહેર કરતી હોય છે ત્યારે મિત્રો બધા રાજ્યોને મગજમાં રાખીને કરતી હોય છે। તો અન્ય 4 રાજ્યોની અંદર હપ્તા જે છે તે છેલ્લા 1 અઠવાડિયાની અંદર આવ્યા છે, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર। તો આ 4 રાજ્યોની અંદર મિત્રો છેલ્લા 10 દિવસની અંદર હપ્તા આવ્યા છે। તો બીજા રાજ્યોને મિત્રો હવે કોઈ મહિના પછી કે 1.5 મહિના પછી હપ્તો નહીં આપવામાં આવે, કારણ કે જનરલી સરકાર બધા રાજ્યોને નજરમાં રાખીને આ યોજના ચલાવે છે। તો હવે વારો બીજા બધા રાજ્યોનો પણ આવી શકે, જેમાં ગુજરાત રાજ્યની અંદર પણ હવે ગણતરીના દિવસોની અંદર PM કિસાન યોજનાનો 21મો હપ્તો આવી શકે। મારા અનુભવ પ્રમાણે મિત્રો હું તમને જણાવું તો દિવાળીના સમયગાળા આસપાસ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો આવનારો 21મો હપ્તો આવશે, જે પણ ખેડૂતોને બાકી છે તેમને, કારણ કે જનરલી દર વર્ષે મિત્રો એવી પેટર્ન જે છે તે ફોલો થતી રહે છે અને દર વર્ષે આપણે જોતા આવ્યા છીએ કે 21મો હપ્તો જે છે તે રીતના દિવાળી જ્યારે નજીક આવતી હોય છે ત્યારે સરકાર દિવાળીના આસપાસના સમયગાળા દરમિયાન જે છે તે PM કિસાન યોજનાનો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખતા આવ્યા છે, છેલ્લા 2 વર્ષથી ચાલ્યો આવે છે। તો આ વર્ષે પણ મિત્રો દિવાળીના 10 દિવસ પહેલા અથવા 10 દિવસ પછી અથવા તો આસપાસના દિવાળીના સમયગાળા આસપાસ જે છે તે ખેડૂતોના ખાતામાં આ હપ્તો આવી શકે। બાકી મિત્રો સરકાર તરફથી હજુ કોઈ ઓફિશિયલી તારીખ જે છે તે જાહેર કરવામાં નથી આવી, જ્યારે કરવામાં આવશે તો એના વિશે પણ અમે તમને જે છે તે વિડીયોના માધ્યમથી આ ચેનલ ઉપર જણાવશું। તો એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। તો મિત્રો હવે બીજા મુદ્દા ઉપર આપણે આવીએ। તો મિત્રો બીજો મુદ્દો છે કે ખેડૂતોને પાક નુકસાન સહાય કેટલી મળશે। ચોમાસું 2025 પૂરું થયું છે તો 2025ના ચોમાસાની અંદર ઘણું બધું નુકસાન ગયું છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ, આમ જોવા જઈએ તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આ વખતે અતિવૃષ્ટિ જેવા વરસાદો પડ્યા, જેમાં ભારે નુકસાન ગયું છે। તો તેના કારણે ખેડૂતો જે છે મિત્રો હવે સરકાર તરફથી સહાયની માંગણી કરી રહ્યા છે, કારણ કે સરકાર આવી યોજનાની અંદર 2000ના હપ્તા આપે છે તો 2000ના હપ્તાથી ખેડૂતોને કોઈ મિત્રો 2% પણ ફરક નથી પડવાનો, કારણ કે 2000 રૂપિયાની કેટલી વેલ્યુ છે આજના સમયની અંદર આપણે જાણીએ છીએ કે 2000માં ખેડૂતોને જો ખાતર ખરીદવું હોય તો 2 વીઘાની જમીન માટે ખાતર પણ 2000 રૂપિયામાં નથી આવતું। તો ખેડૂતોને કે જેમને 8 વર્ષની મિત્રો મહેનત કરીને જે પાક ઉગાડ્યો ને છેલ્લે મિત્રો વરસાદને કારણે જે પાકની અંદર નુકસાની ગઈ છે, પાક બરબાદ થયો છે, આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે, તો હવે એની પાછળ સહાય જે છે તે માંગણી કરી રહ્યા
રહ્યા છે ખેડૂતો ગુજરાતના કે ગુજરાતની સરકાર જે છે તે ખેડૂતોના ખાતામાં સહાય નાખે, જાહેર કરે. તો એને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો મુખ્યમંત્રીએ એક બેઠક બોલાવી હતી, જેની અંદર મિત્રો ચર્ચાઓ કરવામાં આવી આ બધી. તો ત્યાં મિત્રો જાણવા મળ્યું કે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ છે તેમણે મિત્રો જણાવ્યું કે ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું છે તો ટેન્શન લેવાની જરૂર નથી, સરકાર સમીક્ષા કરશે અને ખેડૂતોને રાહત આપશે. તો મિત્રો સરકાર જેવું પેકેજ જાહેર કરશે તો એના ઉપર વિડીયો બનાવીને હું તમને માહિતી આપીશ. અત્યારે મિત્રો જણાવીએ તો મહારાષ્ટ્ર ગુજરાતનું પાડોશી રાજ્ય છે અને મહારાષ્ટ્રની અંદર પણ આવી નુકસાની ગઈ છે. તો મહારાષ્ટ્રની સરકારે જે છે મિત્રો મહારાષ્ટ્રની અંદર 47,000 રૂપિયા ખેડૂત દીઠ જાહેર કર્યા છે પાક નુકસાનીને લઈને. હવે જોવાનું રહ્યું કે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકાર જે છે તે કેટલા રૂપિયા જાહેર કરે છે અને કેવી રીતે જાહેર કરે છે અને ક્યારે જાહેર કરે છે. તો મિત્રો આ બીજો મુદ્દો પણ પૂરો થયો. ત્યાર પછી હવે ત્રીજા મુદ્દા ઉપર આપણે આવીએ, દિવાળી બોનસ. જી હા મિત્રો, અત્યારે મિત્રો એક વિવાદ જે છે તે ખૂબ જ વધી રહ્યો છે, કારણ કે ખેડૂતો વિરોધમાં આવી રહ્યા છે. મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે સરકારે સરકારી કર્મચારીઓ માટે 7,000નું દિવાળી બોનસ જાહેર કર્યું છે અને કેટલા લોકોને 16,000 જેટલા સરકારી કર્મચારીઓ છે ગુજરાતના, તેમને 7,000 દિવાળી ઉપર બોનસ તરીકે મળશે. તો મિત્રો આ વાત તો થઈ ગઈ ક્લિયર, પરંતુ હવે ઘણા બધા ખેડૂતો છે અને ઘણા બધા લોકલ વ્યક્તિઓ છે, મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના, તે મિત્રો એવું જણાવી રહ્યા છે કે જો સરકારી કર્મચારીઓને બોનસ મળતું હોય તો ગુજરાતના ખેડૂતોને શા માટે બોનસ નથી મળતું? કારણ કે અસલી જરૂરિયાત બોનસની ખેડૂતોને છે. કારણ કે ખેડૂતોને જે છે તે મિત્રો અત્યારે જે વરસાદને કારણે પાક બરબાદ થયો છે તો એને લઈને સહાયની જાહેરાત કરવામાં આવે. તો જો કે મિત્રો ખેડૂતો માટે હાલ કોઈ બોનસ જાહેર કરવામાં નથી આવ્યું, માત્ર સરકારી કર્મચારીઓ માટે જ કરવામાં આવ્યું છે. આ મામલે તમારું શું કહેવું છે જરૂર કમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મિત્રો આપણે આ વિડીયોની અંદર 3 મુદ્દા કવર કર્યા. સૌથી પહેલા પીએમ કિસાન યોજનાનો હપ્તો, બીજા મુદ્દા આપણે કવર કર્યા પાક નુકસાન સહાય અને ત્રીજો મુદ્દો આપણે કવર કર્યો છે બોનસ વિશેનો. તો મિત્રો હવે મિત્રો તમને જણાવી દઈએ તો આવનારો વિડીયો આપણો પીએમ કિસાન યોજનાના હપ્તા વિશે જ રહેવાનો છે કે એવી કઈ કઈ વસ્તુઓ તમારી ક્લિયર કરવી પડશે કે જેથી સીધો હપ્તો તમારા ખાતામાં આવી જાય અને તમને કોઈ પ્રોબ્લેમ ન આવે. તો એ બધા વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. આવનારા વિડીયો ખૂબ જ કામના આવવાના છે, એના માટે TV7 ગુજરાતી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આ માટે આટલું રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી બધા લોકો સુધી માહિતી પહોંચી જાય. તો આજ માટે આટલું જ. રજા આપશો મિત્રો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.